તો કેમ છો વેરાવળના લોકો? મોજમાં ના ભાઈ, આપણે પણ મોજમાં. ના ના, હું મોજમાં નથી હો, કેમ કે શરદીના કારણે મારા ગોબા ઉપડી ગયા છે. સવારમાં નાના છોકરાને રમાડવાની ભાઈ એવી મજા આવે ને વાત પૂછમાં. એ મારી આંગળી પકડી લીધી, એ મૂકી દે ગોટિયા. गजब बेइज्जती है। જીએન્સ ને રમાડીને ભાઈ આપણે કોમ્પ્યુટર ઉપર બેસી ગયા છીએ આપણા યુટ્યુબ ના વિડીયો બનાવવા માટે. ઘણા લોકોને એમ થતું હશે કે યુટ્યુબ ના વિડીયો બનાવવા સાવ સહેલા છે, તો ભાઈ ઈ ગલત ફેમી મારા દિમાગમાંથી કાઢી નાખ. હું અત્યારે બનાવી રહ્યો હતો ગેમિંગ ના વિડીયોઝ. હું વિડીયોઝ બનાવતો હોય ને મને કોઈ પણ વિડીયોમાં ડિસ્ટર્બ કરે ને તો મારો મગજ સાતમા આસમાને પહોંચી જાય. પછી આવી ગયા આપણે સ્ટુડિયો આપણા. કેમ બાકી કેવો લાગ્યો સ્ટુડિયો? કોમેન્ટ કરતા જજો. પછી ભાઈ ઈચ્છા થઈ ગિટાર વગાડવાની. નહીં હો, પછી વાતો. સ્ટુડિયો એટલે આવ્યો તો કેમ કે મારે છે ને થોડાક આના ડિટેલમાં વિડીયોઝ બનાવવાના હતા. ઈ ટૂંક સમયમાં આપણા યુટ્યુબ ચેનલમાં આવી જશે હો. અને આ જે ઉપરના 3 બોક્સ તમને દેખાય ને ઈ તે ખાલી 40,000 ના છે. આઈ થિંક સાંજનો ટાઈમ થઈ ગયો તો પછી ધૂપ કરી અને પછી હું સ્ટુડિયો બંધ કરી અને હું જાઉં છું ઘરે. ચાલો, મિની બ્લોગ સારો લાગ્યો હોય તો ફોલો કરતા જજો.